અરવિંદ કેજરીવાલ દિલ્હીથી વકીલોની ટીમ લઈને આવી રહ્યા છે। ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે છેતર વસાવા ફોરેસ્ટ અધિકારી માથે જે હુમલો કર્યો તેના કેસની અંદર છેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા એને છોડાવ્યા હતા, જે વકીલની એન્ટ્રી થવા જઈ રહી છે અને રાતોરાત છેતર વસાવાની જેલની બહાર કાઢશે। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર છેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે દોસ્તો। ઘણીવાર છેતર વસાવાને જેલના હવાલે પણ કરી દેતા હોય છે દોસ્તો, તોય છતાં છેતર વસાવાએ હાર નથી માની દોસ્તો। તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા કિંગ તરીકે ઓળખાય છે અને આખા ગુજરાતની અંદર છેતરભાઈ વસાવાની ચર્ચાઓ થતી હોય છે દોસ્તો। તો એક જ ચાલે તો છેતરભાઈ ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। અને આદિવાસી સમાજ છેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે કે એક છેતર વસાવાની પૂર્યા તો શું ફેર પડી ગયો। છેતર વસાવા પાછળ તો હજારો છેતર વસાવા જવા તૈયાર છે જેલની અંદર દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને આદિવાસી સમાજના લોકો નારા પણ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, છેતર વસાવા છૂટેગા એવા નારા પણ લાગી રહ્યા છે। અને સેતોબા તમે આગે બઢો હમ તમારી સાથે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી વાર બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।